અશ્વની કુમાર રોડ પર આવેલા ઝાડા બાવા યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરાઈ રહી છે અને ખાસ મુંબઈથી ગણપતિની મૂર્તિ લાવીને અહીં સ્થાપના કરાઈ છે. તો આ વર્ષે પણ મુંબઈથી શ્રીજીની મૂર્તિ લાવીને સ્થાપના કરવામાં આવી રહી છે. મુંબઈ બાદ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ગણેશ ઉત્સવને આડે એક જ દિવસની વાર છે તે શહેરમાં વિવિધ જગ્યાઓ પર શ્રીજીના પંડાલો બનાવવામાં આવ્યા છે. ત્યાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યાં સુરત શહેરમાં આવેલા અશ્વની કુમાર રોડ પરના ઝાડા બાવા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ઝાડા બાવા યુવક મંડળના કુણાલ પટેલે જણાવ્યું હતું કે તેઓના મંડળ દ્વારા છેલ્લા 75 વર્ષથી વિશ્વ પ્રસિદ્ધ મુંબઈના લાલબાગચા રાજાની મૂર્તિ બનાવનાર એવા સંતોષ રત્નકાર કામલી પાસેથી ગણેશજીની મૂર્તિ લાવવામાં આવે છે. 1947માં અહીં હીરાભાઈ બાલકૃષ્ણ દ્વારા ગણેશજીની મૂર્તિનું સૌપ્રથમ સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં તેઓની પરંપરા જાળવી રાખી છેલ્લા 75 વર્ષની શ્રીજીની સ્થાપના કરાઈ રહી છે. તેમજ તમામ ગણેશ ભક્તોને ઝાડા બાવાના ગણેશજીના દર્શન માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જય ગણેશ. મારું નામ વિજયભાઈ ચૌધરી છે અને શ્રી ઝાડા બાવા ગણેશ મંદિરનો કાર્યકર્તા છું. અને અમારે 1947માં હીરાભાઈ બાલકૃષ્ણ વૈષ્ણવે સ્થાપના કરી હતી અને વિશ્વ પ્રસિદ્ધ લાલબાગચા રાજાના મૂર્તિકાર એવા સંતોષ રત્નાકર કામલી પાસેથી અમારી પ્રતિમા આવે છે અને સતત 75 વર્ષથી અમે એમની પાસેથી પ્રતિમા લાવીએ છીએ. અને સુરતમાં જે ગણેશ ભક્તો છે જે લાલબાગ જઈ નહીં શકતા દર્શન કરવા માટે એ અમારે અહીંયા દર્શન કરવા આવી શકે છે. અશ્વની કુમાર રોડ ઝાડા બાવાનું મંदिर. नमस्कार. श्री ઝાડા બાબા गणेश युवक मंडल, अभी मेरा भी थर्ड जनरेशन है, इनका भी थर्ड जनरेशन है. हम लोग 75 ईयर्स से मेरे दादाजी के टाइम से हम लोग बापा बना रहे सूरत के लिए. और पहली मूर्ति थी जो हम लोगों ने सूरत में भेजी थी और महाराष्ट्र के सिवा. और जैसे आपको मालूम है कि लालबाग के लिए कोई आ नहीं सकते, लालबाग राजा के लिए बहुत भीड़ रहती है. तो आप मतलब इतने 75 ईयर्स से एक इच्छा पूरी, मतलब इनका भी इच्छा पूरा होता है कि चलो लालबाग नहीं जा सकते तो हम लोग यहाँ पे आके पैर पड़े. तो सब लोग आज भी वहाँ पे जाके ઝાડા બાપા युवक मंडल जाके बापा का पैर मतलब मन्नत मांगते हैं, मन्नत पूरा होता है उनका. तो ये साल उनका 75th ईयर है. मुझे बहुत खुशी है कि आज हम लोग का भी कंट्रीब्यूशन इसमें है. तो आप सब लोग भले आप लालबाग ना नहीं आते, मतलब कुछ ऐसा कुछ बारिश रहती है, कोई दिक्कत नहीं रहती. सूरत में रहते और बॉम्बे में इतना नहीं आ सकते, इतना लाइन में खड़े नहीं रह सकते, वो हमारे सूरत में आ सकते जरूर. हाँ. और बापा का दर्शन लेके आशीर्वाद लेके वहाँ से खुशी खुशी से. और हमारा जो सूरत और बॉम्बे का जो हमारा जो रिलेशन बन गया इतने साल में, इसके साल में भी कुछ आप कहना चाहते हैं? ऑब्वियसली मैं बोल रहा हूँ कि पहले ही मतलब आप पहले ही मंडल हो जो आप इतना सालों से हमारा मतलब महाराष्ट्र के बाहर पहला जो बापा गया वो अपना गया सूरत में, उसको 75 ईयर्स हो गया. तो तभी मेरे चाचा बनाते थे, मेरे पापा बनाते हैं, अभी भी हम लोग मिलके बनाते हैं. तो वही खुशी है कि हम लोग के आपके मतलब कभी हम लोग गुजरात नहीं थे कि एटलीस्ट वो बापा की वजह से हम लोग सूरत में आए, दर्शन किया और बहुत एंजॉय किया. आप लोगों ने भी हमारा बहुत अच्छे से स्वागत किया, उसके लिए मैं आपका धन्यवाद देता हूँ. हमारा परिवार जैसा रिश्ता हो गया है. સુરતમાં ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે. જો કે ગત વર્ષે કોરોના લઈને ગણેશ ઉત્સવની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હાલમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો આવતા તંત્ર દ્વારા અપાયેલી છૂટને લઈને ગણેશોત્સવ ઉજવવા માટે ભક્તોમાં થનગનન અનેરો જોવા મળી રહ્યો છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.